અને આ તરફ સુરત શહેરમાં આરોગ્ય સાથે ચેડા કરનારની ખેર નહીં કે જ્યાં દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળ યુક્ત નીકળ્યા છે। છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ ભેળસેળ યુક્ત નીકળ્યા અને ખમણ મીઠાઈ ફરાળી પદાર્થોના સેમ્પલ લીધા હતા। શંકર માવાવાલા, શ્રી કૃષ્ણા માવા, ગણેશ ડેરીના સેમ્પલ ફેલ થયા। જય અંબે માવા, અંબા શંકર માવા, શ્રી કૃષ્ણા ડેરી, નંદ કિશોર ડેરી, અમૃત ડેરી ફાર્મના પણ સેમ્પલ ફેલ થયા છે। તો આ તરફ સુરતમાં 15 દિવસમાં 22 સેમ્પલમાં ભેળસેળ યુક્ત થવાનો મામલો રિપોર્ટમાં સામે આવ્યો છે અને હવે કાર્યવાહી પણ કરવામાં આવશે। અનેક જે ડેરી છે તેના સેમ્પલ્સ ફેલ થયા છે અને તેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે એક તરફ તહેવારોની સિઝન ચાલી રહી છે અને તહેવારોની સિઝનમાં ભેળસેળ યુક્ત પદાર્થ, ખાદ્ય પદાર્થ છે તે વેચાઈ રહ્યું છે।